તે ખટુમડાઈ તે મને ખાવા મને દે કે આને ખાધું લાગતું. તું એક કામ કર, આવી રીતના છે ને આખી ગાડી બાજુ ફરી જાય એટલે ગાડી લૂસાઈ જાય. એટલે માથા કોઈ નહીં. ઘડીક કોરો ખાઈ લઈ. અને કોઈ શ્રદ્ધાળુ જાત્રાએ ગયા હતા તો જે અહીંયા આરામ કરે છે. માતાજીની ધજા બાજુમાં છે અને હાલીને જવાની જાત્રા લાગે છે એને, તો એ આરામ કરે છે. અહીંયા સાયો સારો છે તો ઘડીક આરામ કરે છે, કારણ કે તડકો બહુ પડે છે. તડકો એટલો પડે ને કે વાત જવા દો. પવન જે આવે છે ને એ ગરમ ગરમ લૂ આવે છે એટલે મોટું. હા એટલે છે ને, કારણ કે ફોરેલમાં તો શું છે, અંદર એસી ચાલુ હોય, બહાર આવે ને એટલે સીધી ગરમ લૂ જ આવે એટલે આખું મોટું બળવા મળે ને એવું થાય. પણ આ ભાઈને સારો સાયો મળી ગયો છે તો એ જો આરામ કરે છે અહીંયા. અને માતાજીની જાત્રાએ જાય છે, હારે ધજા લઈને જાય છે. તો માતાજીને પ્રાર્થના કરવી કે ભાઈ એમ કેમ પગી જાય, બરોબર? હા, અને માનતા પૂરી થાય અને એમ કેમ પગી જાય. અને માતાજી તડકો ન લાગવા દે, લૂ ન લાગવા દે માતાજી તરફથી, એટલે આશીર્વાદ મળે. બીજું તો હું, બરાબર ને? હા, એ કાંઈ આંબુ નહીં રહેવા દો. તું મારે મને ખબર તારા પાન તોડવા તો હું તોડવું. આ વડ છે, પીપરના પાન તો ખવાય કાબા. પીપરના પાન તો ખવાય. ત્યારે પોગી ગયા છે સિદ્ધિના પપ્પાના ગામમાં, દામનગરમાં પોગી ગયા છે. અને દામનગરથી જવાનું છે સાવરકુંડલા. જો કે આમ ગયા જાય તો ગારિયાધાર ગયા હતા હમણાં, આમ જવાનું છે. ગઈ વખતે આમ ગયા હતા, હવે આમ જવાનું છે. એટલે આનો આ રસ્તો પકડવાનો, એટલે માથા કૂટ જ નહીં, બરોબર ને બા? થાકી ગયા છે. થાકી ગયા, બે થાકી ગયા છે. એટલે ઘડી શું છે, પોરો ખાવા હાટું ગાડી ઊભી રાખીને ચા પાણી પી લઈ, એવું બધું કરવી. એટલે શું છે, થાકોડો ઉતરી જાય અને થોડોક શરીરને આરામ મળી જાય, ગાડીને આરામ મળી જાય. ગાડીને તડકો આ વખતે બહુ લાગી ગયો છે. તડકા કેટલા છે, તડકાના આમ કંટાળી જાય. બહુ મોઢા બળવા મેડા, એટલો તડકો એટલે જ ને. તો કાંઈ નહીં, હવે ધીમે ધીમે પોગવી છીએ. તડકો સામો આવે તો ક્યાંથી ખુલ્લા. તો ધીમે ધીમે જઈએ. જો કેવો મસ્ત ચબૂતરો બનાવ્યો છે આખો ઠેઠ ત્યાં સુધી. બધા ખાના છે, બધામાં શું છે, આવડા જે છે ને એ બધા ખાના બનાવેલા છે, જેથી કરીને પક્ષી આ ઉનાળામાં છે ને ઘણી રાહત મળે. આમાં બે ને તો ઘણી રાહત મળી જાય. હા, અમારા પિયરના ગામના માણસોએ સમુદ્ર. તો ભાઈ સારું કામ કર્યું છે, આ ચબૂતરો બનાવીને પક્ષી ઘર બનાવ્યું છે. જેથી ઉનાળામાં તો બહુ કામનું છે, ચોમાસામાંય કામનું, ઉનાળામાંય કામનું છે. કારણ કે આમાં પક્ષીઓને તડકો ન લાગે અને પાણીની સુવિધા આપેલી છે. તો ભાઈ સેવા કરવાવાળો તો કંઈક નવા નવા પ્લાન કરીને સેવા કરે છે, બરાબર ને? હા, જો પાઉસ અત્યારે જોવા મળ્યા, અત્યારે પાઉસ જોવા મળ્યા. લઈ લે જા. આપણે સુરતમાં ન મળે, મળે શું જોવાનો મળે? અહીંયા જ મળે છે, ગામડે જોવા મળે. અહીંયા 5 વાળી બોટલ, ત્યાં બોટલ અહીંયા પાઉસ હોય. 2 રૂપિયાનું પાઉસ 5 વાળી બોટલમાં ભરીને આપી દે. પાઉસ ને બોટલ ફેર પડે. દેહમાં આવે એટલે પાઉસ આવી જાય. તો ભાઈ ચા પાણી પી લઈ અને પછી નીકળવું હાલો સાવરકુંડલા બાજુ. તો ભાઈ ફાઇનલી પહોંચી ગયા છીએ તાતણિયા. તો ભાઈ આવી ગયા છીએ નવા ઘરે ડાયરેક્ટ. તો નવું ઘર હું તમને બતાવીશ કાલના વ્લોગમાં, અને આ વ્લોગનો કરું છું એન્ડ. આ વ્લોગ જો તમને ગમ્યો હોય તો અમારા વ્લોગને લાઈક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. મળીએ હવે બીજા વ્લોગમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, આવજો.